બેટા એક મિનિટ મમ્મી, આ કંપનીનું એકાઉન્ટ જોઈ રહ્યો છું. શું થયું કંપનીમાં? કઈ ભૂલ થઈ? કંઈ નથી થયું મમ્મી. હા, બેંક ડિટેલ ચેક કરું છું. આ છેલ્લા 2 મહિનાની અંદર મોટા ભાઈએ ધીમે ધીમે કરીને 2.5 લાખ રૂપિયાના 4 ટ્રાન્ઝેક્શન કર્યા છે અને એ પણ સેલ્ફ ઉપાડ્યા છે. હવે 4 વખત રૂપિયા શું કામ ઉપાડ્યા હોય એ જણાવતા પણ નથી. મને તો ખબર છે ને કે ભાઈને કામ હોય અને જરૂર હોય તો જ ઉપાડ્યા હોય. એવું તે વળી કયું કામ? અને એવી શું રૂપિયાની જરૂરિયાતો ઊભી થાય છે કે મોટા ભાઈ એકી સાથે આટલા બધા રૂપિયા ઉપાડી લે છે? જણાવશો? મને શું ખબર હોય બેટા, એના કામ જ એવા છે. ઓફિસના આટલા મોટા બિઝનેસ હોય, મીટિંગો હોય એટલે કંઈક આપવાના હશે. નક્કી આ કંઈક તો મોટા ભાઈ ગોલમાલ કરી રહ્યા છે. અને આમ પણ હું પણ ઓફિસનો વહીવટ સંભાળું છું. મારે ક્યારેય કેમ રૂપિયાની જરૂર નથી પડતી, અને જરૂર પડી હોય છતાં પણ હું ઓફિસના એકાઉન્ટમાંથી એક પણ રૂપિયો લેતો નથી. તો પછી આટલા બધા રૂપિયા મોટા ભાઈને લેવાની શું જરૂર છે? અને જરૂર હોય, હું કંઈ ના નથી પાડતો, જરૂર હોઈ શકે, પણ કહી તો શકે ને, દર્શાવવી તો પડશે ને, કારણ કે એકાઉન્ટ્સ તો મારે સંભાળવાના હોય છે. અને જ્યારે જ્યારે મોટા ભાઈની સાથે આ રિલેટેડ વાત કરું છું તો કહે છે કે આને છે ને હિસાબમાં આપણે જે કંઈ પણ પડતર આવે છે એમાં પ્લસ માઇનસ કરી દેવાના. હવે દર મહિને આવું સેટિંગ કરવાનું મમ્મી મારે? તમે વિચાર કરો ને, કેવો સમય આવી ગયો છે. આજ સુધી આપણી કંપની નફામાં હતી, ખૂબ સારું એવું નામ હતું, પણ હવે આજ શહેરમાં 5મા નંબર ઉપર આવી ગઈ છે. નથી તો નફો થતો કે નથી સરખી ખોટ થતી, કંઈ સમજાતું નથી કે શું કરવાનું છે. અને જો આમને આમ ચાલતું રહેશે ને મમ્મી તો નક્કી હવે આપણી કંપનીએ દેવાળું ફૂંકવું જ પડશે. આવું ન બોલ દેવા. આદિત્ય પહેલેથી આ લાઈનમાં છે અને એનું ક્લિયર કામ હોય, કોઈ દિવસ દેવું નથી થયું. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આદિત્ય એવું કોઈ કામ નહીં કરે જેથી આપણા ઘર ઉપર અને આપણી મિલકત ઉપર દેવું થાય. એક કામ કરું છું, આ હું જે કંપનીના એકાઉન્ટ સંભાળી રહ્યો છું ને એ છોડી દઉં, કારણ કે ગઈકાલે જો કંઈ પણ થશે ઊંચા નીચું તો મારું જ નામ આવવાનું છે ને, કારણ કે કંપનીનું એકાઉન્ટ તો મારી પાસે છે. એટલે મોટા ભાઈ તો એમ કહી દેશે કે અત્યાર સુધી વહીવટ હું સંભાળતો હતો ત્યારે ક્યારેય પણ આવું થયું નથી, જ્યારે મેં વહીવટ હાથમાં લીધો છે તો જ આવું થયું છે. હા, ઉલટાનું બધું મારી માથે આવે એના કરતાં સારું છે ને કે હું પહેલેથી રજા આપી દઉં. એવું નથી બેટા, આદિત્ય જે કરે ને બધું યોગ્ય જ કરે. તને શું બધું યોગ્ય કરે છે કે શું? હવે જે યોગ્ય કરતા હોય એને કહેવું તો પડે ને કે મેં આ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું છે, એનું કારણ આ છે. કોઈથી પણ શાંતિથી પૂછવાથી જવાબ નથી આપ્યો મને. અને એમાં જ આ છેલ્લા ઘણા સમયથી મારું મગજ ખરાબ રહે છે ઘરમાં. હા, તમે કંઈ પણ આવીને પૂછો છો તો ગુસ્સો થઈ જાય છે, અને થવો જ જોઈએ ને. શું કારણ કામ કે- બેટા? તો શું કરું મમ્મી? હા, શું કરવાનું? ઓફિસની જવાબદારી મારી ઉપર, હા ઘરની જવાબદારીઓ પણ હવે મારી ઉપર આવી રહી છે. તો પછી કાલે ઉઠીને કંઈ પણ થશે તો મારે કોને જવાબ આપવાનો? જો બેટા, એ તારો મોટો ભાઈ છે, એ જેમ કે ને એમ જ તારે કરવાનું છે. અને તારે જે સંભાળવાનું છે એમાં તું ધ્યાન દે. અને રહી બીજી વાત ઘરની જવાબદારીની, તો હું સંભાળી લઈશ. બસ મને થોડા પૈસા આપી દે એટલે ઘરનો થોડો સામાન લાવવાનો છે, હું લઈ આવીશ. ક્યાંથી આપું પૈસા? હવે તો મોટા ભાઈ મારી પાછળ પડી ગયા છે. મારા બેંક એકાઉન્ટમાંથી કેટલા રૂપિયા ઉપાડું છું, કોને ટ્રાન્ઝેક્શન માટે આપું છું, પર્સનલ એકાઉન્ટમાં પણ ધ્યાન આપે છે. હવે મારું પર્સનલ એકાઉન્ટમાં હું ગમે તે કરું, એને આટલું બધું નજર રાખવાની કોઈ જરૂરિયાત નથી મમ્મી. જો બેટા, મોટા ભાઈએ પહેલેથી બધું સંભાળ્યું છે એટલે નજર તો રાખવી પડે. કાલ સવારે કોઈ કે તારી હારે દગો કર્યો તો તને ખબર ન હોય તો? અરે મારા પર્સનલ એકાઉન્ટમાં કંઈ પણ થાય મમ્મી, એમાં એને જોવાની જરૂર નથી. પણ એ જે કંપનીના એકાઉન્ટમાં કરી રહ્યા છે ને એ મહત્વનું છે. અને એમના ટ્રાન્ઝેક્શનના હિસાબે જ નથી હિસાબ મળતા કંપનીના. તો હવે તમે જ કહો ને, આમાં કંપની ખોટમાં ન જાય તો શું કરે? કેવી રીતે નફો બતાવું હું? તે જ કંઈક ભૂલ કરી હશે હિસાબમાં, એટલે આ બધું થયું હોય. મોટા ભાઈ તો ઘરના લાડકા છે ને, ક્યારેય કોઈ પણ જગ્યાએ વાંકમાં આવશે જ નહીં. કંઈ પણ થશે એટલે વાંક મારો. તારો ક્યાં વાંક બતાવું બેટા? તને જે હકીકત છે એ કહું છું. અને આદિત્યની કોઈ ભૂલ હોય તો એ સામેથી આવીને મને કહી દે કે મમ્મી મારાથી આ ભૂલ થઈ ગઈ છે. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોકરામાં કોઈ દિવસ ભૂલ આવે જ નહીં. તું નાનો છો, તને ખબર ન પડતી હોય તો તારે ભાઈને પૂછી લેવાય. મારી ભૂલ થઈ ગઈ કે તમને આ બધી વસ્તુ સમજાવવા બેઠો, કારણ કે હું તો નાનો છું ને. આ તમારો મોટો, આ ઘરનો લાડકો, સોરી
ભૂલી ગયો હતો કે ગમે તેટલી ભૂલો કરશે ક્યારે એમની ભૂલો તો સામે આવશે જ નહીં. સોરી, હિસાબ ચેક કરી રહ્યો છું એટલે પ્લીઝ ડિસ્ટર્બ ના કરતા. મોટાભાઈ, હા એક કામ કરો, હા રહી તમારી કંપની અને એનો વહીવટ. તમારી સાથે વાતચીત કરું છું. મારે નથી સંભાળવો આ વહીવટ અને મારાથી કામ નહીં થયા કરે. તને બધું સંભાળતા ફાવી ગયું છે તો હવે આ કંપનીને લોસમાંથી બચાવી લે ને. આમાં શું સંભાળવું? સંભાળવા જેવું કંઈ વધવા દીધું છે? હા છેલ્લા મહિનાઓના ટ્રાન્ઝેક્શન તો જોઈ લો એકવાર. 2.5 લાખના તમે 4 વખત ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલા થાય? 10 લાખ રૂપિયા. હવે આ 10 લાખ રૂપિયા તો તમે આમનામ આપી દીધા છે, અનકોમન ટ્રાન્ઝેક્શન. હવે શું કરું? શું કરવું એટલે? શું કરવું એટલે શું? તમે આટલા વર્ષોથી કંપની સંભાળો છો ને, તો પછી આ અનનોન ટ્રાન્ઝેક્શન છે એના લીધે હિસાબ નથી મળતો. હિસાબ ના મળે તો પછી કંપનીમાં હું ખોટ ક્યાં બતાવું ને નફો ક્યાં બતાવું? કહેશો? હા, છેલ્લા મહિનાથી તો આપણી કંપની તો નથી ખોટ પર ચાલતી કે નથી નફા ઉપર ચાલતી, બસ બેલેન્સિંગ ઉપર ચાલી રહી છે. ચાલવા દે ને, ચાલી તો રહી છે ને. શું કામ ધંધો કરવાનો એવો? સાવ તાળા લાગી જાય ત્યારે મને કહેજે. મતલબ મહેનતના મને અત્યારે ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ શું નહીં. મને સૂઝતું નથી કઈ. પણ શું કામ નથી સૂઝતું? હે કહેશો? કોઈક તો કારણ હશે ને કે જે કારણના લીધે તમારે આવું બધું કરવું પડે છે. મતલબ કે હા, પોતાના સગા ભાઈની પાસે તે અનનોન ટ્રાન્ઝેક્શન બતાવવા પડે છે. ફસાવ. શું ફસાવ? શું કહો ને? કહેશો? નહીં કહું. એ ટ્રાન્ઝેક્શન મારે જરૂર હતા એટલે મેં કર્યા છે. અને હવે સાલી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે તમે લોકો મને સવાલ કરો છો ને મારી પાસે એના જવાબ નથી. તો સવાલ જ કરે ને મોટા ભાઈ. હવે અત્યારે એકાઉન્ટ તો હું સંભાળી રહ્યો છું ને. કાલે ઉઠીને તમે મને સવાલ કરશો કે ક્યાં ગયા આટલા રૂપિયા, તો કેવી રીતે લાવીશું રૂપિયા? કારણ કે 2.5 લાખ રૂપિયા તો તમારે દર મહિને જોઈએ છે. જો તને તારા બધા પૈસાનો હિસાબ મળી જશે. મને એકવાર મારું કામ પતાવી લેવા દે. એ કામ પતી જશે ને પછી હું તને તારા બધા રૂપિયા તારી કંપનીમાં પાછા આપીશ. અરે પણ કયું કામ છે? જ્યાં હું શું કરું છું જ્યાં તમે કહેશો? નવું વિચારી રહ્યો છું. જેના માટે એ ફક્ત મારું કામ છે, તમારા કોઈનું કામ નથી. અને એ કામ થઈ જશે ને પછી તમને લોકોને કહી દઈશ કે હું શું કરતો હતો, શું કામ કરતો હતો અને હું શું કરવા માંગતો હતો. હવે કંપનીમાં તો કઈ બચવાનું જ નથી ને, કારણ કે તમે શું કામ કરો છો, શું કરો છો એ તો અમને પાછળથી ખબર પડવાની છે ને કે જ્યારે આ કંપની વેચાઈ જશે આ બીજા લોકોના હાથમાં સોંપી દેવી પડશે. નહીં સોંપો. હા ભાઈ, ગુસ્સો તો મારે કરવો જોઈએ તમારી ઉપર, કારણ કે તમે જે ઘરમાં કરી રહ્યા છો ને એના જવાબો મારે આપવા પડે છે. બાને કેવી રીતે સમજાવવું? અને હા તમારા ધર્મપત્ની એ પણ પૂછી રહ્યા છે કે બંને ભાઈઓ જાઓ છો તો કરી શું રહ્યા છો? શું કહેવું મારે? ઓફિસમાં કર્મચારીઓનો પગાર ચૂકવવાનો થશે, ક્યાંથી આપીશ રૂપિયા? કહી દે કે ઉઠમણું કરવાની તૈયારી કરી રહ્યા છે. બસ હાજ રાહ જોઈ રહ્યા છો ને તમે. એક દિવસ ઉઠામણું કરવાનું આવે અને નાક કપાઈ જાય. આપણી સાથે કોઈ કઈ કરી જાય તો આપણે એની સાથે કરીએ એમાં કઈ ખોટું તો નથી ને. એવું જ વિચાર આવે છે. કાચો માલ બધા પાસેથી ઉપાડી લે અને તૈયાર માલનો એડવાન્સ પેમેન્ટ લઈ લે. બધાનો બોજ મારીને એક સાથે ભાગી જાય. સાલાઓ કોઈ સારા નથી. જેના પર વિશ્વાસ કરીએ ને એ જ વિશ્વાસઘાત. જો મારું મગજ કામ નથી કરતું કે મારે શું કરવું જોઈએ ને હું શું કામ કરું છું. કંપની વેચાઈ જાય તો ભાડમાં ગઈ વેચીમાં, હા તાળા લાગી જાય તો બેંકમાંથી લોન લઈ લે, સીલ મરાવી દે બેંક પાસે. કઈ પણ વધવું ના જોઈએ. હા, વધુ એ શું કામ? વધે શું કામ? બરોબર છે, વધશે તો પછી કંઈક વહીવટ કરવો પડશે ને. એના કરતા બચે જ નહીં કંઈ તો પછી કોઈને જવાબ ના આપવાના થાય ને. હા, આમ પણ પપ્પાએ જે મહેનતથી કંપની ઊભી કરી છે ને એકવાર એને તાળું લાગી જાય એટલે આપણું નાક કપાવવાનું છે એ કપાઈ જાય ને. એ જ ઈચ્છો છો ને તમે? હું કઈ નથી ઈચ્છતો. તો પછી અને કઈ બાબતમાં ફસાણા છો? આખરે એનું કોઈક તો સોલ્યુશન હશે ને તમારી પાસે નીકળવા માટે. હા, જે જગ્યાએ ફસાયા હશો એનું સોલ્યુશન શોધો અને જલ્દી એમાંથી બહાર નીકળો એટલે આમાં કંઈક ધ્યાન આપી શકીએ આપણે.
જેટલી નીકળવાની કોશિશ કરી એટલો જ ફસાયો છું. ફસાતો જ ગયો છું. ખબર નહીં કેમ એક પુરાવો ડિલીટ મરાવું તો બીજો પુરાવો ઊભો હોય છે. એક પાસેથી વહીવટ પૂરો કરાવો તો બીજો આવીને કહે છે પૈસા આપો. કયો ત્રીજો પુરાવો? પૈસા આપે છે, ચોથો પૈસા લઈ જાય છે, પાંચમો ખબર નહીં શું કરતો હોય છે, છઠ્ઠો ફોન કરે છે, સાતમો કહે છે કે કંપની ચલાવો છો તમે, શહેરમાં મોટું નામ છે તમારું ને તમે આટલા પૈસા ક્યાંથી આપી ન શકો. સમજાતું નથી કે પહેલાને પહોંચવું કે બીજાને પહોંચવું. કડી મળતી નથી, કડીને શોધવાની કોશિશ કરી રહ્યો છું. કડી સુધી પહોંચું તો ખબર પડે કે આઠમાને શોધો. આઠમાને શોધજો ને એટલે બધી ઘડીઓ ભેગી થઈ જશે. હા, તમે જે રીતના વાત કરી છે એ રીતના સમજાવી રહ્યો છું. બાકી છે ને એટલી સલાહ જરૂરથી આપીશ કે જે જગ્યાએ ફસાણા છો ને એમાંથી બહાર નીકળીને થોડા દિવસ આરામ કરો. હા, મેન્ટલી હાલત પણ તમારી ડિસ્ટર્બ થઈ ગઈ છે. બની શકે તો હા, જોકે તમને મારી સલાહ ક્યારેય લેવી ગમતી નથી પણ એડવાઇસ આપી રહ્યો છું. થેન્ક યુ. થેન્ક યુ ટુ. વેલકમ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.